વડોદરામાં એકદમ કરુણ ઘટના સામે આવી છે। ફરી એકવાર બોરવેલમાં બાળકી ગરકાવ થઈ જવાઈ હોવાની ચોંકાવનારી ઘટના બની છે। વડોદરાના છાણી વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટ પાસે બોરવેલમાં બાળકી પડી જવા પામી હતી અને આ બાળકી રમતા રમતા 10 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ હતી। પરિવારે બાળકી ન દેખાતા તેની શોધખોળ કરી હતી અને દરમિયાન આ બાળકી ખાડામાં હોવાનું સામે આવ્યું હતું। ત્યારબાદ તેઓએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી અને ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તરત જ ઘટના સ્થળે દોડી આવી હતી અને બાળકીનું રેસ્ક્યુ કર્યું હતું। 20 મિનિટની જહેમત બાદ આ બાળકીને બહાર કાઢવામાં આવી હતી, જે બાદ બાળકીને તાત્કાલિક સારવાર માટે એસસીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। છાણી વિસ્તારમાં યોગીનગર ટાઉનશીપમાં એક નવી કન્સ્ટ્રક્શન સાઇટ બની રહેલ હોય તે સાઇટમાં પાઇલ્સનું કામ ચાલી રહેલું હતું। તે દરમિયાન એક મજૂરનો બાળક એક ખાડામાં પડી ગયેલો હતો। તેનો કોલ મળતા ફાયર બ્રિગેડ દ્વારા તેને રેસ્ક્યુ કરી અને તેઓને હોસ્પિટલ ખાતે રેફર કરેલા છે। બાળક કેટલા વર્ષનું હતું ને તે હજુ કંઈ ખ્યાલમાં આવેલ નથી, પરંતુ તેઓને રેફર કરેલા છે હોસ્પિટલ ખાતે। 10 ફૂટની આજુબાજુ જાણવામાં આવેલ છે। હર્ષવર્ધન પુવાર સ્ટેશન।